નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને બધા? ઉઠી ગયા ને મિત્રો? જાણું છું મિત્રો કે સન્ડે નો માહોલ છે, પણ તેમ છતાં આપણે તો આપણું ભણવાનું શરૂ રાખવાનું ને. ધોરણ 11 12 બે વર્ષ આપણે રવિવાર જેવું ભૂલી જવાનું મિત્રો. અમે શિક્ષકો તો કેટલા વર્ષોથી રવિવારને ભૂલી ગયા. તમારે તો 2 જ વર્ષ ભૂલવાનું છે, બરોબર? એટલે રવિવારે પણ આજે વહેલા જાગીને ભણવામાં લાગી જવાનું. ઓકે, હવે ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું જઈ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રો, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રનો વધુ એક લેક્ચર લઈને આપની સમક્ષ હાજર થઈ ગયો છું. મિત્રો, આપણે વક્રીભવન વાળા ટોપિકમાં હતા મિત્રો, તમને યાદ હોય તો ક્વિક રિવિઝન કરાવી દો. પછી મિત્રો આજે એની બહુ અદ્ભુત એપ્લિકેશનો આજે જોવાની છે. મિત્રો, વક્રીભવન મેં તમને કીધું હતું, પરાવર્તન અને વક્રીભવન વચ્ચે એક જ કે પરાવર્તન છે એક માધ્યમમાં થાય, વક્રીભવન છે એ માધ્યમ બદલાય ત્યારે. એકચ્યુઅલી મિત્રો, પરિભાષા હું તમને કહું ને તો આવા બે માધ્યમો આવે, એક સમાંગ માધ્યમ અને એક સમદિગ્ધર્મી માધ્યમ. મિત્રો, સમાંગ માધ્યમ એટલે એવું માધ્યમ કે જે માધ્યમના ગુણધર્મો છે એ બધી જ દિશાઓમાં કેવા હોય તો કે સમાન હોય. એ બધા જ બિંદુઓ આગળ, જે માધ્યમના બધા જ ગુણધર્મો બધા જ બિંદુઓ આગળ કેવા હોય? સમાન હોય. એવા માધ્યમને મિત્રો સમાંગ માધ્યમ કહેવાય. મિત્રો, પરાવર્તનની ઘટના આપણે જ્યારે જોઈ હતી, આપાત કિરણ હતું, જેટલા પણ આપાત કોણ, જેટલા ખૂણે પરાવર્તન કોણ, એ બધી વાત. મિત્રો, આ જો માધ્યમ કેવું હતું? સમાન. એના ગુણધર્મો બધી જ બધા જ બિંદુઓ આગળ બધા જ દિશામાં કેવા હોય? સમાન. અને સમદિગ્ધર્મી એટલે જે માધ્યમના બધા જ ગુણધર્મો બધી દિશાઓમાં સમાન હોય ને એવા માધ્યમને સમદિગ્ધર્મી. મિત્રો, આ બે માધ્યમો વિશે જેડબલ્યુ નીટ માટે મિત્રો આપના માટે એક નોટ છે, એ તમે પીડીએફ માં જોઈ શકો છો અને હાર્ડ કોપીમાં પણ જોશો. સમાંગ માધ્યમ એટલે જે માધ્યમના ગુણધર્મો બધા જ બિંદુઓ આગળ સમાન હોય. કેવા આગળ? બધા જ બિંદુઓ આગળ, એને સમાંગ માધ્યમ કહેવાય. અને સમદિગ્ધર્મી એટલે બધી જ દિશાઓમાં સમાન હોય એવા માધ્યમને સમદિગ્ધર્મી કહેવાય. મિત્રો, જે માધ્યમ, જે કોઈ કિરણ છે એના ગુણધર્મો બધી દિશાઓમાં અથવા બધા બિંદુએ સમાન ન હોય એ વક્રાકાર માર્ગે ગતિ કરે, આવી રીતે ગતિ કરે. અને એટલે આપણે એને કહીએ કે એ શું પામ્યું કહેવાય? વક્રીભવન પામ્યું કહેવાય. એટલે જ જે બિંદુઓના ગુણધર્મો બધા જ બિંદુઓ અથવા બધી દિશામાં સમાન ન હોય એ કિરણ છે એ વક્રીભવન પામે. એ કિરણ શું પામે? વક્રીભવન. અને જેના ગુણધર્મો બધી દિશાઓમાં સમાન હોય તો બધા જ બિંદુએ સમાન હોય એ શું પામે? પરાવર્તન. એટલે તમે એમ કહી શકો કે પરાવર્તન છે એ સમાન માધ્યમમાં થાય, વક્રીભવન છે એ સમાન માધ્યમમાં થાય નહીં, કારણ કે એના ગુણધર્મો છે બધી દિશામાં સમાન હોય નહીં. પછી વક્રીભવન જોવા માટે મિત્રો આપણે જોયું હતું કે માધ્યમનો વક્રીભવનાંક એના બે નિયમો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ. આપાત બિંદુએ બે માધ્યમને છૂટી પાટી સપાટીએ દોરેલો લંબ કેવો હોય? એક જ સમતલમાં. અને બીજું આપાત કોણ અને વક્રીભવન કોણ, આપાત કોણ અને વક્રીભવન કોણના સાઈનનો ગુણોત્તર હંમેશા કેવો હોય? અચળ હોય. પછી આપણે સાપેક્ષ વક્રીભવનાંક જોયો તો એ તમને શું કીધું હતું? જે માધ્યમમાં પ્રવેશ્યો હોય એનો વક્રીભવનાંક પહેલા લખવાનો અને જ્યાંથી આવ્યો હોય. એટલે આપણે આવી રીતે લખ્યું હતું, તમને યાદ હોય તો n2/n1. આને કેવી રીતે વંચાય? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવનાંક એટલે આપણે n2/n1 બરોબર sin i upon sin r. અને એને તમે આ આમ લઈ જાવ એટલે એ સ્નેલનો નિયમ વક્રીભવન માટેનો થાય. સમજાણા મિત્રો?
આ સાપેક્ષ વક્રી પૂર્ણાંક મિત્રો મેં તમને કીધું હતું જેટલા માધ્યમ હોય 5 માધ્યમ હોય ને પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું કિરણ અહીંયા આવ્યું વક્રીભવન થયું તમારે 1 2 3 4 5 6 હાલો આ હવા જેટલા માધ્યમ તમારે ક્યાંથી આવ્યું છેલ્લે ક્યાં ગયું તમારે વચ્ચેના માધ્યમ મેં તમને કીધું તો હું કરી દેવાનું અવગણી નાખવાનું એટલે માધ્યમ 6 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવન સમજાવવાનું મિત્રો જેટલા માધ્યમ છે મિત્રો તમારે ખાલી પહેલું અને છેલ્લું જોવાનું છે હવે મિત્રો નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરી કે નિરપેક્ષ વક્રીભવનાંક એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર જ્યાં c બરોબર શું કહેવાય 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ મિત્રો આ સૂત્ર નિરપેક્ષ વક્રીભવનાંક c બરોબર 3 ગુણ્યા 10 ની 8 આ જાણો છો આપ આના ઉપરથી મિત્રો તમને સંબંધ કીધો તો કે માધ્યમનો વક્રીભવનાંક છે જે તે માધ્યમમાં કિરણના વેગના કેવો હોય વ્યસ્ત પ્રમાણમાં હોય જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય માધ્યમમાં એનો વેગ કેવો વધુ જે માધ્યમમાં વક્રીભવનાંક વધુ એનો વેગ ઓછો સાથોસાથ તમને એ પણ કીધું હતું કે વેગ છે એ તરંગ લંબાઈના સમપ્રમાણ પરંતુ મિત્રો આવૃત્તિના વ્યસ્ત પ્રમાણ મિત્રો આ f અહીંયા કેન્દ્ર લંબાઈ નથી શું છે આવૃત્તિ તો વક્રીભવનાંક છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં આવે પરંતુ આવૃત્તિના કેવો આવે સમપ્રમાણમાં આવે મિત્રો આ સંબંધ યાદ રાખવો પડે જેડબલી નીટ માટે આ સંબંધ તમારે નીટ જેઈ માટે યાદ રાખવો પડે ગુજકેટ માટે નંબર ઓફ ક્વેશ્ચન્સ મિત્રો પૂછાય કાલે કોઈ કેમ કે કોઈ માધ્યમ છે એની તરંગ લંબાઈ વધુ છે તો ત્યાં વક્રીભવનાંક કેવું હોય ઓછો જ હોય કારણ કે વ્યસ્ત પ્રમાણ એટલે એક વધુ તો બીજું ઓછું એક ઓછું તો બીજું વધુ વક્રીભવનાંક છે આવૃત્તિના સમપ્રમાણમાં સમજાણો મિત્રો જો આટલી વસ્તુ મિત્રો તમારે ધ્યાનમાં રાખવી પડે સમજાણો મિત્રો સાથે આપણે જોયું કે કિરણ છે એના મૂળ કિરણની દિશા કરતા સહેજ વાંકું વળે અથવા તો સહેજ વિચલિત થાય એને કહેવાય લેટરલ શિફ્ટ એને આપણે કીધું હતું લેટરલ શિફ્ટ એનું સૂત્ર હતું x બરોબર t sin θ1 minus θ2 upon cos θ2 જ્યાં આપણે બધાને નામ આપ્યા હતા કે t છે એ સ્લેબની જાડાઈ θ1 છે એ આપાત કોણ θ2 છે એ વક્રીભવન કોણ અને x છે એ શિફ્ટ મિત્રો આટલું આપણે જોયું હતું વક્રીભવનમાં આ ખાસ આટલી વસ્તુ છે મિત્રો એ જેડબની નીટ માટે તમે નોટ કરી રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મહત્વની વસ્તુ છે બરાબર વક્રીભવનમાં આપણે આટલું જોયું મિત્રો તમને જે પીડીએફ મોકલેલી છે તમને જે હાર્ડ કોપી મળશે ને એમાં બહુ સેક્શન વાઇઝ બહુ વેલ પ્રિપેર્ડ મટીરીયલ છે મિત્રો જેમાં સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ એને અમે એસએલપી કહીએ છીએ આને કહેવાય સ્વઅધ્યયન પોથીના દાખલા જે બોર્ડ જે બહાર પાડે સ્વઅધ્યયન પોથી એના એસએલપી સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ એમાં બહુ સારા એમસીક્યુ મિત્રો આપેલા છે મિત્રો એમાં થોડાક એમસીક્યુ તમને હું સોલ્વ કરાવું બાકીના હું તમને આજે હોમવર્ક માં આપવાનો છું મિત્રો સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ યાદ રાખજો અમુક એમસીક્યુ જે સારા છે એ હું કરાવું બરાબર છે કોઈ માધ્યમમાં પ્રકાશનો વેગ 2 ગુણ્યા 10 ની 8 ઘાત આપ્યો છે મિત્રો એક એસએલપી નો એમસીક્યુ નંબર 5 મો છે અહીંયા નંબર લખતો જઈશ બસ પાંચમો એમસીક્યુ છે એસએલપી નો કે કોઈ માધ્યમમાં પ્રકાશનો વેગ 2 ગુણ્યા શૂન્યાવકાશમાં કેટલો હોય 3 ગુણ્યા 10 ની 8 ઘાત
એને માગ્યો છે માધ્યમનો વક્રી પૂર્ણાંક કેટલો c/v. સીધું સૂત્ર 3 ગુણ્યા 10 ની 8 ભાગ્યા 2 ગુણ્યા 10 ની 8 આ ગયા 3 દૂત્યાંશ અથવા 1 પોઈન્ટ. તમને ખબર છે આપણે 3 તમને સ્ટાન્ડર્ડ માધ્યમ લખાયા હતા હવા, પાણી અને કાચ. આ કોનો થયો n ઓફ ગ્લાસ. મિત્રો નિરપેક્ષ વક્રી પૂર્ણાંકનું સૂત્ર છે એના ઉપરથી આવા સાદા એમસીક્યુ છે આવા બધા છે. આવા એસએલપી માં એટલા બધા અઘરા નથી. બરોબર, આવા જ તમને હું આપીશ હોમવર્ક. બરોબર, એસએલપી કહેવાય એને મિત્રો. શું કહેવાય? એસએલપી. પછી બીજા બધા કેવા સારા સારા એમસીક્યુ છે કે માની લો કોઈ પ્રકાશનું કિરણ છે, આ કાચનો સ્લેબ છે. કોઈ પ્રકાશનું કિરણ છે, હવે જો અહીંયા હવા, આ કાચ. હવે મારે તમને કેવું ન પડે, તમને ખબર જ છે કે પાતળામાંથી ઘટમાં જાય તો વક્રી ભવન છે એ શું થાય તો કે લંબ તરફ વળે. મેં તમને શીખવાડ્યું હતું પાતળામાંથી ઘટમાં તો લંબ તરફ, ઘટમાંથી પાતળામાં તો લંબથી દૂર. અહીંયા લંબ તરફ થયું. હવે એમ કહે છે કે હવામાં આ પ્રકાશની તરંગલંબાઈ અને કાચના સ્લેબમાં પ્રકાશની તરંગલંબાઈ માટે શું થશે? તરંગલંબાઈ વધશે. કાચના માધ્યમમાં λ2 શું થશે? તરંગલંબાઈ કાચના માધ્યમમાં શું થશે? તો મિત્રો આપણે જે હમણાં જોયું કે માધ્યમનો વક્રી ભવનાંક છે એ તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો વક્રી ભવનાંક વધુ ત્યાં તરંગલંબાઈ ઓછી, જ્યાં વક્રી ભવનાંક ઓછો ત્યાં તરંગલંબાઈ વધુ. હવા છે એ કાચની સાપેક્ષે પાતળું માધ્યમ છે, કાચ છે એ ઘટ્ટ માધ્યમ છે. એટલે અહીં n2 n1 થાય ને, કાચનો વક્રી ભવનાંક હવાના વક્રી ભવનાંક કરતા વધુ થાય તો કાચના માધ્યમમાં તરંગલંબાઈ હવાના માધ્યમમાં તરંગલંબાઈ કરતા કેવી થાય? ઓછી. એટલે λ2 શું થાય? ઘટશે. મિત્રો આવું બધું તો હવે તમને આવડવું જોઈએ. આવા સંબંધ લેતા તમને આવડવું જોઈએ. બરોબર છે? આ એસએલપી ના છે મિત્રો. આ બધા દાખલા તમે જોશો એટલે તમને ખબર પડશે. હવે 3 એને વસ્તુ આપી છે. ડાયમંડ. ડાયમંડ એટલે હીરો. કયા પિક્ચર નો? સલમાન ખાન? નહીં, આ ડાયમંડ એટલે હીરો એટલે ઓલો હીરો. આ હીરો નગીનો. પછી કાચ અને પાન. આ 3 માટે વક્રી ભવનાંક. તો યાદ રાખજો મિત્રો, ડાયમંડનો વક્રી ભવનાંક સૌથી વધુ આપણે આગળ ભણીશું. પૂર્ણાંકિક પરાવર્તન નામનો એક ટોપિક છે, એમાં આવશે. કાચનો વક્રી ભવનાંક સૌથી વધુ, એનથી ઓછો ડાયમંડનો, એનથી ઓછો કાચનો અને એનથી ઓછો પાણીનો. તો એવો સંબંધ માંગ્યો છે. આવડે ને? સરળ છે. મિત્રો એક કામ કરીશ, આજના લેક્ચરમાં હું છે ને હું મારી પીપીટી મૂકી દઈશ. એ પીપીટી મૂકીશ એટલે તમે એ પીપીટી માંથી પણ એમસીક્યુ જોઈ શકશો અને મારા હોમવર્કમાં તો હું તમને નંબર આપવાનો જ છું. ઓકે? બીજા બહુ સારા સારા એમસીક્યુ બધા એવા બધા છે જે તમને આવડે એવા છે. મિત્રો એક એમસીક્યુ એસએલપી નો 12મો છે. એસએલપી એમસીક્યુ નંબર 12. એક હવાના માધ્યમમાંથી એક કિરણ છે એ લંબ રૂપે આપાત થાય છે. લંબ સાથે એનો મતલબ આપાત કોણ કેટલો છે? પછી છે એ પાણીનું માધ્યમ છે અને પછી છે એ કાચનું માધ્યમ છે. હવે અહીંથી કિરણ આવે છે તો હવામાંથી પાણીમાં એટલે લંબ તરફ વળીને આગળ વધશે. તો પાણીમાંથી કાચમાં જશે એટલે લંબથી કેવું છે? કારણ કે આ પાતળું થયું ને, પાતળામાંથી ઘટમાં એટલે અગેન લંબ તરફ વળીને આગળ આવશે. હવે એમ કહીશ તો કાચનો વક્રી ભવનાંક કેટલો? આ પાણીનો અને આ મિત્રો મેં તમને કીધું હતું અહીંયા ટોટલ કેટલા માધ્યમ આપ્યા છે? આ પહેલું માધ્યમ, બીજું માધ્યમ, ત્રીજું. જેટલા માધ્યમ આપ્યા હોય વચ્ચે વાળો હોય એનો ભોગ લેવાય. એને શું કરી દેવાનો? ગાયબ. તો શું આવે મિત્રો? વિચાર કરો.
n3 ના છેદમાં n1. n3 એટલે કોનો? કાચનો વક્રીકોણક. n1 એટલે કોનો? હવાનો. હવે તમારે આ ગોતવો છે. આ ખૂણો તમને આપ્યો છે, સ્નેલનો નિયમ વાપરી નાખો. sin i upon sin r. હવે ng ગોતવાનો છે, હવાનો વક્રીકોણક 1. sin 90 ની કિંમત બચ્ચા બચ્ચા જાણતા है અને એને વક્રીકોણ કોણનું મૂલ્ય એને અહીંયા આપ્યું છે i. તો ng શું થાય? sin 90 ની કિંમત 1 ગુણ્યા 1 છેદમાં sin r. આ તમારો છે. આવા જ સરળ એમસીક્યુ હોય મિત્રો, ખાલી તમારે એમાં થોડુંક વિચારવું પડે. સ્નેલનો નિયમ વાપરતા આવડી જાઓ જોવે. હવે મિત્રો અમુક સરળ સરળ અને સારા સારા છે એમસીક્યુ હું તમને આપીશ. એક મેં તમને ખબર કે આ વખતે કીધું હતું કે કાચનો ગ્લાસ હોય અને એના દ્રવ્યના વક્રીકોણક જેટલો કાચનો સળિયો એમાં ડુબાડવામાં આવે તો શું થાય? એવો મિત્રો પ્રશ્ન પીએમટી અને એમ્સ બંનેમાં પૂછાયો છે. તો શું થાય? કાચનો સળિયો છે, મેં કીધું હતું બંને માધ્યમના વક્રીકોણક સરખા થાય એટલે ઈ સળિયો છે એ શું થઈ જાય? આ પ્રવાહીની અંદર એ શું થઈ જાય? અદ્રશ્ય થઈ જાય, ઓપેક થઈ જાય. સમજાવ? એવા બધા એમ્સ માં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે. ઓકે મિત્રો, હવે થોડીક એપ્લિકેશન જોઈએ. એક બહુ સરળ છે, લેવલ 1A નો છે, 7મો દાખલો છે. મિત્રો લેવલ 1A એ એનસીઈઆરટી માં આપેલા 16 ઉદાહરણ છે. લેવલ 1A એટલે એનસીઈઆરટી ના ઉદાહરણ જે ગણેલા. લેવલ 1B એટલે કે એક્સરસાઇઝ, એનસીઈઆરટી ની એક્સરસાઇઝ હોય. લેવલ 1C એટલે આપણી જૂની ટેક્સ્ટ ના. લેવલ 1D એટલે ટેક્સ્ટ ના એમસીક્યુ. મિત્રો એવું કે એક જાદુગર છે, 1.47 વક્રીકોણક વાળા પ્રવાહીમાં એક સળિયો ડુબાડે છે અને ઈ ડુબાડતા જ ઈ સળિયો છે ઈ ગાયબ થઈ જાય છે. કેવો થઈ જાય છે? ગાયબ. તો એ કહેશ કે તો ઈ પ્રવાહી છે, સોરી પ્રવાહી નહીં, વક્રીકોણક છે અને કાચનો આપ્યો છે, કાચનો લેન્સ છે. કાચનો લેન્સ કયો કે સળિયો કયો? કાચનો લેન્સ છે ઈ 1.47 વક્રીકોણક ધરાવતો કાચનો લેન્સ છે, ઈ પ્રવાહીમાં ડુબાડે છે અને ઈ કાચનો લેન્સ છે ઈ ગાયબ થઈ જાય છે. તો આ પ્રવાહીનો વક્રીકોણક કેટલો હોય મિત્રો? એ તો બચ્ચા જાણતા હોય. કેટલો હોય તમને ખબર છે? કેવો જોઈએ? કેટલો હોય? 1.47 જ હોય. હજી હમણાં જ જોયું. બે માધ્યમના વક્રીકોણક સરખા થાય ત્યારે જ વસ્તુ કેવી થાય? અદ્રશ્ય થાય. એનો મતલબ કે પ્રવાહીનો વક્રીકોણક કેવો હશે? એ 1.47. બીજું ઈ પ્રવાહી, એને પૂછ્યું પાણી હશે કે ગ્લિસરીન? પાણીનો વક્રીકોણક આપણે જાણીએ 4/3 અથવા 1.33 છે એટલે ઈ પાણી તો ન જ હોય. તો અંતે શું થયું? ગ્લિસરીન. ઈ પ્રવાહી શું હશે? ગ્લિસરીન. સમજાયું? ઓકે. તો એવો એને ક્વેશ્ચન, આવા આટલા સરળ ક્વેશ્ચન લેવલ 1A ના હોય છે. અઘરું કશું જ હોતું નથી મિત્રો. મેં પહેલા કીધું અઘરું શું કરીએ છીએ? આપણે બનાવીએ છીએ. મિત્રો એક ટેક્સ્ટનો એમસીક્યુ નંબર 3 છે, લેવલ 1D. એમસીક્યુ નો બહુ સરસ છે મિત્રો. એક 4 મિલીમીટર ચોસલાની જાડાઈ છે મિત્રો. ચોસલાની જાડાઈ, મિલીમીટર એટલે 10⁻³ મિત્રો. એને આવી રીતે આપ્યું છે 4 મિલીમીટર. મિલીમીટર એટલે મિલી એટલે ખબર ને 10⁻³
મિલીમીટર ચોસલાની જાડાઈ પર સૂર્યપ્રકાશનું કિરણ છે આપાત થાય, આખે આખું એમાંથી પસાર થાય, ઈ માટે સમય માંગ્યો છે. મિત્રો આ ચોસલાની જાડાઈ છે એને d કહું તો સમયને હું t ની સંજ્ઞા આપી શકું. તો સમય કેટલો? કાચનું ચોસલું છે મિત્રો, એનો વક્રી ગુણાંક થશે 1.5. મિત્રો એક વસ્તુ કહી દઉં, દર વખતે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યારેક કાચનો કે પાણીનો કે એનો વક્રી ગુણાંક દર વખતે આપી જવું જરૂરી નથી, કારણ કે એ સ્ટાન્ડર્ડ છે. કાચનો વક્રી ગુણાંક 1.5 જ હોય, પાણીનો 1.33 અથવા 4/3 જ હોય. તો મિત્રો ક્યારેક દાખલામાં તો ચલો આપી દે, કોમ્પિટિટિવ એક્ઝામમાં કહી દો તમને નો આપે તો તમારે લેવું પડે, પછી ત્યાં તમે વાંધવાનું એમ થોડું ચાલે, આપવું તો જોઈએ ને. એ ન આપે તો તમારે એ લઈ લેવું પડે. કોમ્પિટિટિવમાં ઘણી બધી જગ્યાએ આપતા નથી. તો વક્રી ગુણાંક આપ્યો મિત્રો, સૂત્ર આપણે નિરપેક્ષ વક્રી ગુણાંકનું શું છે? n = c/v. તો વેગ બરોબર શું થાય? c/n. अब मित्र તમને बच्चा जानता है वेग अचल वेगी गति, वेग એટલે અંતર ભાગ્યા સમય. મિત્રો આ અંતર કેટલું કાપે? કાચનો સ્લેબ હોય એમાંથી સૂર્યપ્રકાશનું કિરણ આવે, વક્રી ભવન પામે તો અંતર કેટલું કાપે? જાડાઈ જેટલું જ કાપે કે વધારે કાપે? તો એ જાડાઈ અંતર તો t ને કરતા બનાવો, n * d/c. વક્રી ભવન કેટલો? 1.5. અંતર એટલે કે જાડાઈ કેટલી? 4 × 10⁻³ અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય? 10⁸. હવે જો 3 × 5 = 15 કેવો આવશે? 0.5. 0.5 × 4 એટલે 5 × 20 થાય ને? એટલે શું આવે? 2 × 10⁻³ છે, નીચે 10⁸ છે, એ ઉપર આવે એટલે -8 થાય. એટલે કેટલો આવે? 2 × 10⁻11 સેકન્ડ. મિત્રો કહે છે સૂર્યપ્રકાશના કિરણને થોડી વાર લાગે. સમજાણું? MCQ નંબર 3 આપો. હવે એવો ને એવો SLP માં આપ્યો પાછો. સમજાણું? ત્યાં એને વક્રી ગુણાંક આપી દીધો હોય, 2-3 વસ્તુ માંગી હોય, તો મિત્રો સૂત્ર તો આ ફિક્સ થઈ ગયું ને કે કોઈ પણ કિરણ પસાર થવા માટેનો સમય બરોબર n × d/c. સમજાણું? ક્લિયર થયું? આવી નાની નાની વસ્તુ મિત્રો મારે કેવી ન પડે. હવે 10માં આવ્યા, હવે તમને આવડી જવી જોઈએ. આ સૂત્ર મિત્રો છે ને PMT માં ક્વેશ્ચન પૂછાઈ ગયો. PMT MCQ નંબર 10 જોજો. ન્યા ખાલી એને ફેરફાર એટલો કર્યો, વક્રી ગુણાંક μ n છે ને એની બદલે એની સંજ્ઞા એને μ વાપરી અને એને માંગ્યું કે t બરોબર શું, એટલે કે સમય જ માંગ્યો છે. બરોબર? PMT નો MCQ નંબર 10 તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. એમ્સ માં એક પૂછવાનો છે કે બે વક્રી ગુણાંક ધરાવતા હીરામાં પ્રકાશનો વેગ કેટલો? પરંતુ એમ્સ છે, વેગ એને માંગ્યો પણ સેમી પ્રતિ સેકન્ડમાં માંગ્યો. મિત્રો n = c/v. જોશમાં બધા સૂત્ર ફટાફટ લખી નાખે. ચાલો, બરોબર? કે 3 × 10⁸ 1.5 × 10⁸ પણ મિત્રો આ મીટર પ્રતિ સેકન્ડ છે. એને માંગ્યો જવાબ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં. પાછો આ ઓપ્શન એને આપ્યો હોય, તમે ભૂલથી આ ઓપ્શન સિલેક્ટ કરો એટલે તમારો આન્સર થાય રોંગ. મિત્રો તમારે જોવું જોઈએ કે MCQ માં આખે આખું છેલ્લે શું એકમ માંગ્યો છે, શું માંગ્યું એના કરતા સાથોસાથ એકમ પણ એટલો જ મહત્વનો છે. હવે મીટરના સેન્ટીમીટર તો કરવાના, મીટરના સેન્ટીમીટર 100 એટલે 1.5 × 10⁸ 100 એટલે 10⁵ હવે આ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં થયો, 8 ને 2 10 એટલે જવાબ આવે 1.5 × 10⁻10. મિત્રો એને બે ઓપ્શન આપ્યા હોય,
એને આઈ ઓપ્શન આપ્યો હોય અને આઈ આપ્યો હોય, તમે ભૂલથી આ સિલેક્ટ કરીને આવો એટલે તમારો આન્સર થાય રોંગ. તમારો આન્સર થાય રોંગ અને મિત્રો તમારા અંત્યમતા 5 માર્ક કપાઈ જાય. 4 માર્ક તો તમારા મૂળ જવાબના અને -0.5 થતા જાય એટલે તમારા મિત્રો નીટમાં એક ખોટો જવાબ, જેડબલ્યુ માં એક ખોટો જવાબ તમારા માર્ક લઈ જશે, 1 માર્ક નેગેટિવ કરી જશે. મિત્રો જ્યારે પણ કોઈ પણ એમસીક્યુ નો જવાબ મિત્રો તમે ફૂલ્લી કોન્ફિડન્ટ આખો ક્વેશ્ચન વાંચો, આ તો ઓઇલો કરી જવા ન દેવો મિત્રો. ખાસ તો મિત્રો આવી બધી નાની નાની બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે, બાકી કશું જ અઘરું નથી હો મિત્રો. નાની નાની બાબત ધ્યાનમાં રાખો એટલે આવી ગયું. સમજાણું? ઓકે. લેવલ 1A નો છે પાંચમું ઉદાહરણ નંબર 5 તમારી ટેક્સ્ટમાં સોલ્વ કરેલું. મિત્રો તમને ખબર છે કે સૂર્ય છે પૃથ્વી છે એ સૂર્યની ફરતે આખું રાઉન્ડ લગાવે છે અને આખું રાઉન્ડ પૂરું કરે ત્યારે 360 ડિગ્રી જેટલું કરે એ 24 કલાકમાં પૂરું કરે છે. કેટલી કલાકમાં પૂરું કરે? 1 કલાક સોરી 1 દિવસ એટલે કે 24 કલાકમાં એક રાઉન્ડ છે એ પોતાની આસપાસ અક્ષ પર પરિભ્રમણ કરે. સોરી સૂર્યની ફરતે મિત્રો એક રાઉન્ડ પૂરું કરે કેટલા દિવસોમાં? 365 દિવસમાં. હવે આ જ પૃથ્વી પોતાની અક્ષ પર પરિભ્રમણ કરે ત્યારે આખું રાઉન્ડ 360 અંશ જેટલું પૂરું કરવા માટે કેટલી કલાક લે? 24 કલાક. સૂર્યની ફરતે આ સૂર્યની ફરતે ફરવા માટે 365 દિવસે પોતાની અક્ષ પરથી 24 કલાકમાં એક રાઉન્ડ પૂરું કરે. હવે એમ કીધું છે કે પૃથ્વી ઉપરથી જોતા સૂર્યને 1 અંશ જેટલું સ્થાનાંતર મળે છે. 1 અંશ જેટલું સ્થાનાંતર ખસેડવામાં આવે તો એ લાગતો સમય કેટલો? 360 ડિગ્રી જેટલું મિત્રો એ પોતાની અક્ષ પર પરિભ્રમણ કરે ત્યારે 24 કલાક લેતું હોય તો આપણે 1 અંશ દીઠ હિસાબ કરવો હોય તો મિત્રો કઈ અઘરું નથી. ત્રિરાશિ મૂકવાની આવે, બીજું કઈ આવે નહીં. સીધી ત્રિરાશિ છે કે પૃથ્વી માટે અક્ષ પરિભ્રમણ જોઈએ છે તો 360 અંશનું પરિભ્રમણ થાય ત્યારે કેટલી કલાક લે છે? 24 કલાકનો સમય. તો 1 અંશનું પરિભ્રમણ માટે કેટલો સમય લે? તો સીધું જ છે, સમય બરોબર 1 અંશ ગુણ્યા 24 કલાક છેદમાં 360. સમજાણું? એડ ઇટ આઉટ. હવે આ તમે કરો બરાબર એટલે તમને મળશે અહીંયા આગળ ઓવર આટલા કલાક. 1 અંશ જેટલું ખસેડવા માટે એને મિત્રો 4 કલાક લાગે. કેટલી કલાક લાગે? 4 કલાક. મિત્રો આજના લેક્ચરનો છેલ્લો એક ટોપિક છે, એમાં આપણે આના ઉપર વિશેષ ચર્ચા કરશું. બરોબર છે? તો આ સિમ્પલ એક દાખલો છે. 360 અંશ પરિભ્રમણ સ્થાનાંતર ખસેડવા માટે 24 કલાક તો 1 અંશ માટે કેટલી? તો કે 4. સમજાવો? સિમ્પલ એક દાખલો છે, સારો છે, નાનો છે. હવે નેક્સ્ટ મિત્રો છે લેવલ 1B નો ચોથો છે જે એક્સરસાઇઝ નો કહેવાય. એમાં એને 3 આકૃતિ આપી છે. જો પહેલી આકૃતિ એવી આપી છે, અહીંયા હવા છે, અહીંથી કોઈ કિરણ છે, એક વક્રી પવન એને આપી દીધું છે, અહીંયા 2 ખૂણા આપી દીધા છે. સોરી, લંબ સાથેનો ખૂણો લેવાનો મિત્રો. આ 60 અંશ આપી દીધો.
અને ઓલો 35 અંશ. મિત્રો કોમ્પિટિટિવ માં તમને આવા પૂર્ણાંક કે નેચરલ sin tan એ બધી વસ્તુ જોવા કરતા તમને સીધી કિંમત કાતો આપી દે. હવે હવા છે એનો વક્રી પૂર્ણાંક 1 હોય, આ ગ્લાસ છે એનો વક્રી પૂર્ણાંક શોધવાનો છે. કાઈ નહીં મિત્રો, આ O બિંદુ છે. બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ સ્નેલનો નિયમ વાપરી નાખવાનો. n1 sin આપાત કોણ કેટલો sin, n2 sin વક્રી પવન કોણ કેટલો 35. હવે n1 એટલે હવાનું માધ્યમ 1 sin 60 છેદમાં sin 35 n2 અથવા તો n of glass. sin 60 તો મિત્રો બધા જાણો છો √3/2. sin 35 ની કિંમત મિત્રો તમારે log ટેબલમાં નેચરલ sin ને નેચરલ tan હોય. એમાં નેચરલ sin માંથી 35 ની કિંમત જો અહીંયા લખી ગણતરી કરો એટલે તમને જવાબ મળે. મિત્રો એક વસ્તુ કહી દો, વક્રી પૂર્ણાંક છે આપણે અગેન આના પહેલા વાત કરી છે કે કોઈ પણ નવી રાશિ આવે ને એના એકમ પારિમાણિક સૂત્ર બનાવે. વક્રી પૂર્ણાંક પોતે એકમ રહિત છે અને એકમ ન હોય એટલે એનું પારિમાણિક સૂત્ર શું થાય m0 l0 e0. કે જોઈ લો મિત્રો, આ પહેલી આકૃતિ છે. પછી બીજી આકૃતિ, ત્રીજી તમારા હોમવર્કમાં હું તમને આપીશ. બે હું કરાવું, બધું હું કરાવું. હે મિત્રો, તમે જ કહો છો સર બધું નહીં કરાવવાનું તમને. એક કિરણ હવામાંથી આવે છે, એનો વક્રી પૂર્ણાંક n1 તો આપાત કોણ છે. પાતળામાંથી ઘટમાં અહીંયા પાણી છે, આ વક્રી પવન કોણ, અહીંયા એને 60 અંશ આપ્યો છે. મારા બેટા અહીંયા આગળ 47 ને 35 ને એવા જ આપો. પાણીનો વક્રી પૂર્ણાંક કેટલો તમને આ એક્ચ્યુઅલી ખબર છે. પાણીનો વક્રી પૂર્ણાંક કેટલો અગેન કહો, આપાત બિંદુએ બે માધ્યમને છૂટી પાડતી સપાટીએ બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરવાનો. n1 sin i, n2 sin r. n1 એટલે હવાનો વક્રી પૂર્ણાંક 1, આપાત કોણ કેટલો 60 અંશ. n2 ગોતવાના છે, વક્રી પવન કોણ 47. sin 47 ની કિંમત મૂકી અને છેદમાં લઈ જાઓ, શું મળી જાય n2 આવશે. એવી જ રીતે ત્રીજો છે મિત્રો, ત્રીજો તમને હોમવર્કમાં આપું છું. બરાબર, સ્પીડ નથી લાગતી ને એટલું તો મિત્રો કરવું જોશે ને. બરાબર, હવે તમને ખબર હોય તો આપણે એક આવો કિસ્સો જોયો તો તમને યાદ હોય તો કે ખસે, માની લો કે આ y હતું, અહીંયા આગળ આ x હતું. ત્યારે મેં કીધું હતું આ છે બહિષ્કોણના નિયમ મુજબ આ ખૂણો કેટલો થાય ટોટલ 2 થીટા. તો આપણે આવું મેળવ્યું, યાદ છે tan 2 થીટા બરોબર y/x. તમને આ રિઝલ્ટ યાદ છે. આના ઉપરથી મિત્રો પીએમટી માં તો એક ક્વેશ્ચન નીટ 17 માં પૂછાણો તો લેવલ 1b માં એક દાખલો છે મિત્રો, લેવલ 1b નો 37મો એક દાખલો છે મિત્રો. સીધા આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે છે શું ખબર, આકૃતિમાં આવી રીતે દેખાડ્યું છે. બરાબર, સેમ આકૃતિ છે. આ x બરોબર એને આપ્યું છે 1.5 મીટર અને જે થીટા છે, થીટા બરોબર એને 3.5 ડિગ્રી નું વિચલન આપ્યું છે અને એને માપ્યું છે y કેટલું. તો મિત્રો સીધું સૂત્ર છે tan 2 થીટા બરોબર y/x. તો tan 2 ગુણ્યા 3.5 અંશ થાય કે ના, y ના છેદમાં x કેટલા આપ્યા 1.5. તો y બરોબર 1.5 ગુણ્યા tan 35 દુ 70 પોઈન્ટ છે એટલે કેટલા આવે 7 ડિગ્રી. હવે નેચરલ tan માં તમારે શું ગોતવાનું, tan 7 ડિગ્રી એને ગુણ્યા 1.5 કરો એટલે આટલા મીટર તમને શું મળે લ્યો. એકદમ ઈઝી મિત્રો. આ કન્સેપ્ટ મેં તમને કીધું હતું ત્યારે કે આ નીટ માં પૂછાણો છે ને અત્યારે યાદ રાખજો. ઓકે, તો આવો કન્સેપ્ટ મિત્રો તમારે યાદ રાખવાનો થાય છે.
નીટ 2017 માં પૂછાયેલો છે આ ક્વેશ્ચન અને લેવલ 1B માં 37મો છે. સીધું જ તો તમારા માટે અહીંયા લખો જવા દે જગ્યા કઈ વાંધો નહીં કમાઈ જશે. મિત્રો જ્યારે પણ આવી સિચ્યુએશન આવે આ y આ x 2 થીટા સૂત્ર શું હતું મિત્રો ભૂલી ગયો tan 2 theta pi upon x લેવલ 1b નો 37 ન્યા સૂત્ર મિત્રો JEE નીટ માટે લખી રાખો. ત્યાં મિત્રો આ સૂત્ર છે એ લખી રાખજો. હવે એક લેટરલ શિફ્ટ વાળો મેં તમને કીધું તો ખબર છે મિત્રો લેટરલ શિફ્ટ ઉપરનો એક દાખલો છે કે 3 સેન્ટીમીટર જાડાઈ આપી દીધી 3 સેન્ટીમીટર જોવાનું જો એસઆઈ માં ફેરવવું પડે તો સેન્ટીમીટર ના મીટર કરવા પડે. અત્યારે હું એમને રાખું છું. બે વક્રી ભવનાંક n બરોબર આપી દીધા છે 2.0 વક્રી ભવનાંક. આ છે મિત્રો MCQ છે ટેક્સ્ટ નો MCQ નંબર 4. હવે એને આપ્યું છે આપાત કોણ θ1 બરોબર 30 અંશ. તો એને આપ્યું છે શિફ્ટ કેટલી. તો મિત્રો શિફ્ટિંગ નું સૂત્ર છે t sin θ1 θ2 upon cos θ2. હવે મિત્રો જાડાઈ આપી વક્રી ભવનાંક આપ્યો આપાત કોણ આપ્યો સમજો વક્રીભૂત કોણ આપ્યો નથી અને શિફ્ટિંગ નથી આપ્યું તો એક જ સૂત્રમાં બે અજ્ઞાત વસ્તુ તો ચાલે ને ચાલે. તો શું કરવું તો સૌથી પહેલા મિત્રો તમારે આપાત બિંદુએ સ્નેલનો નિયમ વાપરવો પડે. n1 sin I n2 sin θ2 કઈ હાલો ને એને θ1 θ2 પહેલા આપણે આ ગોતવું પડે. તો sin θ2 બરોબર n1 એટલે હવાનું માધ્યમ sin 60 કે 30 અને આપાત કોણ કેટલા છે 30 n2 કેટલા છે 2 તો sin θ2 sin 30 એટલે કેટલા થાય 1/2 છેદમાં 2 એટલે આ કેટલા થાય 1/4. હવે મિત્રો આપણે અહીંયાથી તમે θ2 લ્યો આ તમારે sin ઇન્વર્સ 1/4 લેવું પડે. આ જે આવે ડિગ્રી ઈ તમારું શું થયો વક્રીભૂત કોણ. પણ સાચો સાથ મિત્રો છેદમાં આપણે cos એ જોઈએ છે. તો cos એટલે મિત્રો તમને ખબર છે cos એટલે શું વર્ગમૂળમાં 1 sin² θ2. આ કરી લેવાનું. આ સૂત્ર ઉપરથી તમને √1 sin² θ2 એટલે 1/4 નો વર્ગ એટલે 1/16 16 માંથી 1 જાય એટલે 15 રૂટ તો cos θ2 કેટલો થાય √15/16 નું વર્ગમૂળ 4. ચાલો cos θ2 મળી ગયું θ2 મળી ગયું. હવે એને અહીંયા સૂત્રમાં કિંમત મૂકો એટલે તમારો આન્સર આવી જશે. અગેન આઈ રિપીટ છો મિત્રો જ્યારે પણ આવા કોમ્પિટિટિવ માં આવા દાખલા પૂછાય છે આ સૂત્ર ક્યાંય એ લોકોએ લખેલું નથી એટલે તમને મેં કીધું તો આને નોટ કરી રાખજો. હવે મિત્રો એમ થાય કે અહીંયા આગળ θ2 નથી તો તમે પહેલા સ્નેલનો નિયમ વાપરી θ2 એનું નેચરલ સાઇન ગોતવું પડે. ઈ ગોતી લ્યો. cos θ2 માટે મિત્રો સીધું આ જ સૂત્ર વપરાય. cos નું સૂત્ર તો છે જ √1 sin² θ એના ઉપરથી તમે ગોતી શકો. ઓકે any doubt any confusion ready. ચાલો નેક્સ્ટ
MCQ નંબર 5 ટેક્સ MCQ નંબર આ બધા જ હું તમને હોમવર્કમાં આંકડા આપીશ મિત્રો, મૂંઝાતા નહીં. હવે મિત્રો મેં તમને કીધું તો એમ એને એક એવો MCQ બનાવ્યો 4 માધ્યમ આપ્યા. એક કિરણ અહીંથી આપાત કરીને અલગ છેલ્લે એને બહાર કાઢ્યું. આ માધ્યમ N1 N2 N3 અને N4 સીધું એને અંદરથી આપાત કર્યું. હવે એને કીધું ઈ કિરણ છે A થી B થી C થી D થી E Q. તો એને ઓપ્શન આપ્યા. તો મિત્રો મેં તમને કીધું હતું ગમે એટલા માધ્યમ હવે તમારે પહેલું જ છેલ્લું ધ્યાનમાં લેવાનું, બાકી બધાને ભૂલી જવાનું. આ બેના વક્રી ગુણાંક કેવા થાય સરખા, કારણ કે આ બંનેમાંથી કિરણ છે એકબીજાને આ અંતિમ નિર્ગમિત કિરણ કહેવાય. મેં તમને કીધું હતું મિત્રો, અંતે જ્યારે નીકળે એને કેવું કિરણ કહેવાય? નિર્ગમિત કિરણ. આ નિર્ગમિત કિરણ છે ઈ આના વક્રી ગુણાંક જેટલું હોય, એટલે બંનેના વક્રી ગુણાંક કેવા થાય? n1 બરોબર n. જ્યારે આવી આકૃતિ આવે મિત્રો, પહેલા અને છેલ્લાનો વક્રી ગુણાંક કેવો? સરખો. એ ઓપ્શન એને આપેલો જ હોય. એક પ્રશ્ન મિત્રો આવો ને આવો બહુ સરસ MCQ છે, IIT માં પૂછાયેલો. મિત્રો IIT એટલે સબકા બા. એક એને 4 રિજિયન આપ્યા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. પહેલું કિરણ છે એને આવી રીતે આપ્યું છે. અહીંયા આગળ એને ખૂણો આપ્યો છે થીટા ખૂણો n0 જેટલો વક્રી પૂર્ણાંક. અહીંયા એને આપ્યો n0/2, અહીંયા એને આપ્યો n0/4, અહીંયા એને આપ્યો n0/8. તો એને મિત્રો એને માગ્યું છે એના 4 રિજિયનમાંથી. હવે એની એમ કે છે આ ચારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યા છે, એટલે કે વક્રમાં એંગલ ઓફ ઇન્સિડન્સ થીટા ફોર which being just this is entering region 4. એટલે કે ચોથા રિજિયનમાં આ ચોથા માધ્યમમાં એને થીટા માગ્યો છે તો ઈ કેટલો હશે? સમજાણ? તો કાઈ નહીં મિત્રો, આપણે વચ્ચેના શું કરી નાખવાના છે આપણને ખબર જ છે. વચ્ચેના હવે પહેલા અને છેલ્લા વચ્ચે મિત્રો જે વાત રહી તો પહેલા અને છેલ્લા વચ્ચે મિત્રો તમે સ્નેલનો નિયમ વાપરી નાખો. n0 sin theta is equal to n0/8 sin theta dash. સમજાણું? શું આવે? હવે મિત્રો બીજી વસ્તુ, theta incidence અને માઇગોસ beam just entering in the region 4 અમે તો છેલ્લા રિજિયનમાં દાખલ થઈને ત્યાંથી કિરણ જો અહીંયાથી પાછું વળી ગયો. મતલબ કે મિત્રો હવે અહીંયા આગળ જો તમે હવે લેવા જાઓ તો n0 sin આપણે એંગલ ઓફ ઇન્સિડન્સ આપણે ગોતવાનું છે. અહીંયા આગળ એને નોર્મલી લખ્યું છે. નોર્મલી એટલે કે વક્રી પવન કોણનું મૂલ્ય કેટલું થઈ ગયું? 90. છેલ્લા રિજિયનમાં વચ્ચેના બે તો આપણે મેં તમને કીધું હતું પહેલું અને છેલ્લું ધ્યાનમાં લેવાનું. અહીંયા શું થાય? n0/8. n0 ગયા તો sin થીટા બરોબર 1/8 sin 90 ની કિંમત 1. હવે થીટા આપણે ગોતવાનું છે.
તો sin ઇન્વર્સ 1/8. સમજાણો મિત્રો? તો આ રીતની મિત્રો આઈઆઈટી નો આ એક ક્વેશ્ચન છે આવી રીતનો, બરોબર, આપની સમક્ષ રજૂ કરવામાં આવે. ઓકે, એની ડાઉટ? હવે મિત્રો એક બહુ સરસ એમસીક્યુ છે કે એક કાચના સ્લેબ ઉપર એક કિરણ એવું આપાત થાય છે કે એમાં લાલ અને લીલો બંને કલર છે. હવે મિત્રો તમે વિચાર કરો કે આ બિંદુ આગળથી શું થશે? અહીંયા આગળ એ વક્રીભવન પામશે. આ પાતળું માધ્યમ છે, આ ઘટ્ટ માધ્યમ છે, એટલે આ કિરણ છે, પરંતુ આમાં બંને પ્રકારના કલરો હાજર છે, લાલી છે અને લીલું છે. તો મિત્રો હવે અહીંથી શું થશે? મિત્રો યાદ રાખજો, આપણે કીધું હતું કે વક્રીભવનાંક છે એ વેગના વ્યસ્ત પ્રમાણમાં, તરંગ લંબાઈના પણ વ્યસ્ત પ્રમાણમાં. હવામાં જેની તરંગ, હવે આ માધ્યમમાં વક્રીભવનાંક વધુ છે, બરાબર, એટલે હવે તમે જોશો તો બંને કિરણ છે એ પોતપોતાની તરંગ લંબાઈ અનુસાર વિચલિત થશે. જેની તરંગ લંબાઈ વધુ હશે એ આ દિશામાં વિચલિત થશે, એનાથી ઓછું ગ્રીન, બરોબર. આ કયો? ગ્રીન, આ રેડ. હવે અગેન ઘટમાંથી પાતળામાં આવવાનું છે, એટલે મિત્રો જ્યારે બહાર નીકળશે ત્યારે બંને કિરણો છે એ એકબીજાને સમાંતર નિર્ગમિત થશે. એકબીજાને કેવા નિર્ગમિત થવાના છે? એકબીજાને સમાંતર, ગ્રીન અને રેડ, પરંતુ કેવા હશે? બે છૂટા છૂટા. તો એવો એક પીએમટી માં એક ક્વેશ્ચન પૂછાયો છે. તો આવી સિચ્યુએશન હોય ત્યારે જ્યારે બંને કિરણો અલગ અલગ રંગના મિક્સ હોય, બરોબર, અંતે વક્રીભવન પામી અને જે નિર્ગમિત કિરણ બહાર નીકળે, એટલે કે નિર્ગમિત કિરણ છે ઈ જ્યારે બહાર આવે ત્યારે બંને કિરણો સેપરેટ, અલગ અલગ દિશામાં, પરંતુ એકબીજાને કેવા હોય? સમાંતર બહાર નીકળે. કેવા નીકળે? સમાંતર. ઓકે, એની ડાઉટ? હવે મિત્રો એક જેડબલ્યુ નીટ માટે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ જો પરસ્પર લંબ હોય તો શું? મિત્રો ક્યારેક ઘણી બધી કન્ડિશનમાં એવું તમને આપે કે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ છે. હવે જો સિચ્યુએશન દોરવામાં આવે, માની લો કે આ આપાત કોણ છે, આ પરાવર્તન અને આ વક્રીભવન, આ r ડેશ, આ તો આ બે આપાત કોણ અને પરાવર્તન કોણ તો સમાન જ. જો આ બે પરસ્પર લંબ હોય ને મિત્રો, તો એ માધ્યમનો વક્રીભવનાંક કેટલો? તો મિત્રો સ્નેલનો નિયમ જ વાપરવાનો છે. ખાલી r બરોબર શું થાય ખબર? 90 માઈનસ i થાય. વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું થાય? 90, કારણ કે આ 90, આ આપણે ખૂણો લેવાનો આ થાય, 90 માઈનસ આ. સમજાણું? હવે કારણ કે મિત્રો એની મૂળ દિશા સાથે તમે વિચાર કરો તો આમ આટલું છે, 90 માઈનસ i કરો એટલે બાકીનો તમને ખૂણો મળે. હવે તમે સ્નેલનો નિયમ વાપરો તો n1 sin i into sin 90 minus r. હવે
90 માઇનસ r એટલે વિધેય બદલાય મિત્રો, તમે જાણો છો 90 માઇનસ i તો cos i તો sin upon cos એટલે n બરોબર શું આવ્યું tan θ બરોબર. હવે કોઈ કિરણ માની લો અહીંથી બહાર આવતો હોય તો શું, તો અંતે અંતિમ જે કિરણ હોય એટલે કે i આપાત કોણ e 90 માઇનસ i. તો મિત્રો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, હું તમને કહું આપણે આવી એકે ગણતરીમાં પડવું નથી, હું તમને સીધું યાદ રખાવું કે જ્યારે આપણે સીધું જ યાદ રાખવાનું છે જ્યારે કોઈ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે વક્રીભવનનું મૂલ્ય થાય n બરોબર tan θ, અને જ્યારે કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે n બરોબર થાય cot θ, અથવા તો cot એટલે 1/tan θ. મિત્રો આપણે કોઈ સૂત્ર તારવણીમાં પડ્યો નથી, આ JEE નીટ ગુજસેટ માટે મહત્વની બાબત છે. અને મિત્રો નોટ કરી રાખજો કે જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર કેવા હોય, લંબ હોય. મિત્રો જ્યારે કોઈ MCQ માં હોય તમારે ખાલી એટલું જ જોવાનું, કિરણ પાતળામાંથી ઘટમાં હોય તો n બરોબર tan θ, અને ઘટમાંથી પાતળામાં હોય તો n બરોબર cot θ અથવા 1/tan θ. મિત્રો 1 મિનિટ માટે મૂકું છું, ફટાફટ નોટ કરી લો. આના પછી એક છેલ્લી થિયરી લેવાની છે, બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે, એ પૂરી થાય એટલે આપણે લેક્ચર પૂરો. 1 મિનિટમાં મિત્રો નોટ કરી લો. ચાલો એવું હોય તો મિત્રો તમે વિડિયો લેક્ચર છે એનો તમે પાઉઝ કરી અને તો પણ નોંધી શકશો. એટલે હવે આપણે મિત્રો એક છેલ્લો ટોપિક આપણે લેવા જઈ રહ્યા છે. મિત્રો આ પણ એક નોટ કરી રાખજો. ઓકે, આટલું જવાબ છે. લેટરલ શિફ્ટ હવે તમે નોટ કરી રાખી છે. મિત્રો હવેનો જે ટોપિક છે વક્રીભવનમાં, મિત્રો એક ટોપિક આપણે આભાસી ઊંચાઈ ઊંડાઈ વાળો નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરશું, એટલે વક્રીભવન વાળો ટોપિક પણ પૂરો થશે. પછી વક્રીભવનની એપ્લિકેશન આવશે. અત્યારે ટોપિક છે મિત્રો, માની લો સૂર્યાસ્ત અને સૂર્યોદય. મિત્રો આજે જ સૂર્યગ્રહણ છે, તમને ખબર છે. સૂર્યાસ્ત અને સૂર્યોદય આ બે એવી ઘટના છે મિત્રો કે રોજબરોજની તમારે, તમે જ્યારથી જન્મ્યા ત્યારથી તમે સમજ્યા થયા, આ બે વસ્તુ વિશે તમે જાણો છો. સૂર્યોદય સવારના સમયે, સૂર્ય સાંજના સમયે તમે જોવો છો, સૂર્ય પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં આથમે, એ બધી વસ્તુ. પરંતુ એક્ચ્યુઅલી મિત્રો જે એની ઉગમવાની અને આથમવાની જે પ્રક્રિયા છે, આથમવાની ને આ ઉગમવાની, એ એક્ચ્યુઅલ જે સમય છે એના કરતા છે મિત્રો કઈક અલગ છે. તમે જે સૂર્યોદય જોવો છો એક્ચ્યુઅલી સૂર્યોદય સૂર્યનું આભાસી સ્થાન આપે છે. વાસ્તવિક સ્થાન તમે એ થોડીક વાર પછી જોઈ શકો છો. જ્યારે તમે સૂર્યાસ્તનો સમય જોવો તો એ સૂર્યાસ્ત તરીકે દેખાય, પરંતુ એક્ચ્યુઅલી એ એનો આભાસી છે. જે કઈ તમે સૂર્યોદય સૂર્યાસ્ત જોવો છો એ તમે આભાસી ઘટના જોવો છો. કહેવાય છે કે સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય. 6:50 નો ટાઈમ હોય સૂર્યોદયનો, તો મિત્રો યાદ રાખજો એ 6:50 જે સૂર્યને તમે ઉદય થયેલો જોવો છો એક્ચ્યુઅલી એ એનો આભાસી છે. એક્ચ્યુઅલી આવે ક્યારે 6:52, અને સાંજે માની લો કે 6:50 નો સૂર્યાસ્તનો ટાઈમ એક્ચ્યુઅલી 6:48 થઈ ગયો હોય, 2 મિનિટ સુધી તમને દેખાય, એક્ચ્યુઅલી એ શું છે 2 મિનિટ મોડો.
આપણે હમણાં જ એક દાખલો જોયો હતો કે જેમાં 360 અંશ ત્યારે 24 કલાક હતું, તો એક અંશ દીઠ મેં તમને કીધું હતું ત્યારે આપણને સમય કેટલો મળ્યો હતો? 4 કલાક. કેટલો સમય મળ્યો હતો? 4 કલાક. હવે એકચ્યુઅલી મિત્રો 4 કલાક નો હોય, 4 મિનિટ. ત્યારે આપણે સમય મળ્યો તો મિત્રો યાદ કરજો, આપણે કઈ રીતે કર્યું તો કે 24 કલાક છેદમાં 360. યાદ આવ્યું? હેલો. 1 કલાક એની 3600 સેકન્ડ. 24 કલાકની કેટલી? તો આપણે એ દીઠ આપણે અહીંયા આગળ ગણતરી કરી શકીએ. ત્યારે સમય કેટલો આવે મિત્રો? 4 મિનિટ. 4 કલાક નહીં, 4 મિનિટ. ત્યારે એમાં એવું આવ્યું ખબર છે મિત્રો તમને કે અડધા અંશ જેટલું સ્થાનાંતર. હવે સૂર્યોદય અને સૂર્યાસ્ત એક એવી ઘટના છે કે જે તમે જોવો છો એ સૂર્યનું આભાસી સ્થાન એકચ્યુઅલી જોવા મળે છે. એ કઈ રીતે મિત્રો એ સમજવા માટે જો હું તમને કહું, મારી વાત પૃથ્વી છે. ક્ષિતિજ રેખા મિત્રો અવલોકનકાર માની લો અહીંયા છે. સમજાણ? હવે મિત્રો જ્યારે સૂર્ય આ છે એ શું છે? ક્ષિતિજ. સૂર્ય જ્યારે મિત્રો ક્ષિતિજથી નીચે હોય, હવે ક્ષિતિજની ઉપર શું છે તો કે હવા છે, નીચે શૂન્યાવકાશ છે. હવા શૂન્યાવકાશની સાપેક્ષે હવાનો વક્રી ગુણાંક n બરોબર 1.000029 છે. એટલે મિત્રો શૂન્યાવકાશ કરતા હવા છે અહીંયા પાક્યું માધ્યમ છે, પાતળું, અને અહીંયા કેવું માધ્યમ છે? ઘટ. એટલે જે કઈ કિરણો મિત્રો સૂર્યમાંથી આવશે એ મિત્રો અહીંયા આગળ તમે વિચાર કરો આપણી આંખમાં પ્રવેશ. હવે અહીંયાથી વક્રીભવન પામી અને શું થશે તો કે લંબથી દૂર જઈ અને અહીંયા આગળ સૂર્યનું મને આભાસી સ્થાન આવશે. આ જે છે એ વક્રીભવન પામી અને આ છે સૂર્યનું આભાસી સ્થાન છે. એટલા જ માટે મિત્રો સવારના સમયે સૂર્ય છે એકચ્યુઅલી ક્ષિતિજથી નીચે હોય એ આપણે જે એનો ઉદય થયેલો જોઈએ છે એ એનું આભાસી સ્થાન છે, કારણ કે એનું અડધા અંશ જેટલું સ્થાનાંતર થયું, 0.5 ડિગ્રી જેટલું સ્થાનાંતર એનું વહેલું થાય છે. આને અનુરૂપ તમે સમય ગોતવા જાઓ તો સમય કેટલો આવે ખબર? 2 મિનિટ આવે. અડધા અંશ જેટલું સ્થાનાંતરને કારણે મિત્રો સૂર્ય હજી ક્ષિતિજથી નીચે છે, પરંતુ એ આપણને વાસ્તવમાં શું થાય તો કે ઉદય થયેલો જણાય છે. એવી જ વસ્તુ મિત્રો છે એ અસ્ત સમય થાય. એકચ્યુઅલી સૂર્ય અસ્ત થઈ ગયો છે, પરંતુ પાતાળમાંથી ઘટમાં આવે ત્યારે અગેન 0.5 ડિગ્રીનું સ્થાનાંતર તમે જો એટલે 2 મિનિટ સુધી આપણને સૂર્ય અસ્ત થઈ જાય છતાં આપણને દેખાય. એટલે ટોટલ સવારની 0.5 અને સાંજની 0.5 આખા દિવસમાં હવે વિચાર કરો તો ટોટલ સ્થાનાંતર 1 અંશ જેટલું થાય. એટલે કુલ સમય કેટલો? 4 મિનિટ જેટલો સમય લાગે. એટલા માટે એ ડિવાઈડ થાય
2 મિનિટ વહેલો ઉદય અને 2 મિનિટ મોડો આથમે. મિત્રો આ વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે. આ વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે. મિત્રો જે કઈ આપણે સૂર્યને ઉદય ને અસ્તની ઘટના જોઈએ, 2 મિનિટ વહેલો ઉદય હોય કે 2 મિનિટ મોડો અસ્ત હોય, યા 4 મિનિટ પૂરતું એ કેવું છે તો કે એનું આભાસી સ્થાન દર્શાવે છે. એ સૂર્યનું કેવું સ્થાન હોય? આભાસી સ્થાન. સમજાવો મિત્રો? દરેકને આ ખૂબ મહત્વની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સૂર્યોદય 2 મિનિટ વહેલો, 2 મિનિટ વહેલો ઉદય અને 2 મિનિટ મોડો આથમે. સમજાવણ 0.5 ડિગ્રી ને અનુરૂપ ટોટલ આખા દિવસનું સ્થાનાંતર કેટલું થાય? 1 ડિગ્રી છે. સમજાવો મિત્રો? એટલે ઓલો મિત્રો એક દાખલો આપણે જોયો તો લેવલ 1A નો. મિત્રો પાંચમો દાખલો, એમાં મારે તમને કહેવાનું રહી ગયું કે જે કઈ આપણે ગણતરી કરી હતી, બરાબર, અંતે સમય છે એ કલાકને શેમાં ફેરવવાનો આવે? મિનિટમાં. એટલે મિનિટ કેટલી? તો કે ટોટલ 1 ડિગ્રી જેટલું સ્થાનાંતર થાય, 1 અંશ જેટલું સ્થાનાંતર થાય ત્યારે 4 મિનિટ ટોટલ આપણે સૂર્યનું આભાસી છે એ જોઈએ છીએ. 2 મિનિટ વહેલો ઉદય થાય અને 2 મિનિટ મોડો આથમે. ઓકે મિત્રો, એની ડાઉટ, એની કન્ફ્યુઝન? બરાબર છે? ઓકે, તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આ ટોપિક છે એ મિત્રો વોકેબોલમાં છે એટલે આપેલો છે. અહીંયા સુધીનું મિત્રો તમારે કરવાનું છે. હોમવર્કમાં હું બધું જ મેન્શન કરી દઈશ, શું શું લખવાનું છે, શું નહીં. આ ટોપિક મિત્રો ખાસ તમારે અન્ડરસ્ટેન્ડિંગ રાખજો. આ બધી વસ્તુ JEE નીટ માટેના આંકડા છે એ ધ્યાનમાં રાખજો. ઓકે, અહીંયા સુધી રાખીએ મિત્રો. બાકી કઈ પણ ડાઉટ હોય તો આપ WhatsApp માં મને કોલ કરશો, WhatsApp માં મેસેજ કરી શકો છો, કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. મિત્રો ભણતા રહ્યો, હસતા રહ્યો, કઈ બહાર નથી નીકળવાનું, આનંદમાં રહેવાનું. મિત્રો સન્ડે છે તો તમારે થોડું ઘણું કરજો પણ સાથે સાથે ભણવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, ચાલો મળીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વોકેબોલનો એક છેલ્લો ટોપિક બાકી છે, સાથેની એપ્લિકેશન પૂરી કરશું. ઓકે, આભાર, જય હિન્દ, થેન્ક યુ.